સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે જયેશ પાટીલ નામના હત્યારાની ધરપકડ કરી છે। મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં મૃતક યુવકે આરોપીને ગાળો ભાંડી હતી। તેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો। ઝપાઝપી બાદ આરોપીએ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં છાતી અને પેટના ભાગે છરીના ઘા મારતા યુવક મૃત્યુ પામ્યો હતો। સુરેશ ચિત્રોડા નામના યુવકની હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। કાપોદ્રા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો। અનડિટેક મર્ડર હતું। મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા। સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે, જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા ઇસમો મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ, જે ચપ્પુ મારવાવાળો હતો, એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં, બોલાચાલી થતાં સામસામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી, જેમાં એણે મરનારને ચપ્પુના 2 ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે।